जीवाना रक्षणं श्रेष्ठं जीवा जीविते कांक्षिणः तस्मात् समस्त दानेभ्यो अभयदानं प्रशस्यते। નમસ્કાર. જીઓ માનવ ગૌરવથી આજના આ વિશિષ્ટ એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સેક્સ્યુઅલ ઓફેન્સીસ એટલે કે જાતીય ગુનાઓ અંતર્ગત બળાત્કારની ચર્ચા કરીશું. બળાત્કાર એક સ્ત્રીને જ નહીં, એના સમાજને પણ સ્પર્શે છે. એ સ્ત્રીના વ્યક્તિત્વને છિન્ન ભિન્ન કરી નાખે છે. એના ગૌરવને હણતો સૌથી મોટો ગુનો એ બળાત્કાર કહેવાય છે. બળાત્કાર ભારતમાં 3 વર્ષ અગાઉ દર 54 મિનિટે થતા હતા, ત્યારબાદ દર 36 મિનિટે અને હમણાં જ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના કહેવા અનુસાર, જણાવ્યા અનુસાર દર 26 મિનિટે થાય છે. કોઈ પણ વ્યક્તિના માનવ ગૌરવને આપણે આંકડાથી મૂલવવા જોઈએ જ નહીં, પરંતુ બળાત્કાર હવે ખુલ્લી ચાલતી ટ્રેનમાં મહિલાઓની વચ્ચે પણ થાય છે. દિલ્હીની મૌલાના મસૂદ કોલેજમાં એની સામે આવેલા ખૂની દરવાજા પર ભર બપોરે 1:30 વાગે પણ થાય છે. તો આ બળાત્કાર શું છે, તેની ગંભીરતા, તેની સજાઓ, એ અંગેની ચર્ચા આપણે આપણા વિષય નિષ્ણાતો પાસેથી કરીશું. આજના નિષ્ણાતોમાં છે શ્રી જસ્ટિસ શ્રી A.K. દ્વિવેદી સાહેબ, જેઓ ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ તરીકે હતા અને ગુજરાત લો કમિશનના ચેરમેન તરીકે પણ તેઓએ હાજરી આપેલી છે. એમની સાથે રહેલ ડોક્ટર નિલેશ ચૌહાણ, MD ગાયનેકોલોજી સાથે થયેલા છે અને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની સેવાઓ આપે છે. પ્રિન્સિપલ શ્રી વડોદરિયા સાહેબ છે, જેઓ મોડાસા લો કોલેજમાં સુદીર્ઘ સેવાઓ પ્રિન્સિપાલ તરીકે આપી છે. હાલ એડવોકેટ તરીકે અને કાયદાના સંશોધન ક્ષેત્રમાં એમનું સૌથી અનેરું મહત્વ છે. ત્યારબાદ એડવોકેટ શ્રી વિજયભાઈ પટેલ, ખાસ કરીને ફોજદારી કાયદાના અત્યંત નિષ્ણાત એવા અને ખાસ કરીને આ બળાત્કારના કેસ સાથે સંકળાયેલા, જે એમના જ્ઞાનનો લાભ આપને મળશે. હવે આપણે આ મહાનુભાવો પાસેથી ખરેખર બળાત્કાર એટલે શું એ અંગેની ચર્ચા સાંભળીએ અને એમના અનુભવનો લાભ લઈએ. હું મારા વાઈફને લઈને હોસ્પિટલમાં ગયેલો. ત્યાં એક મધર એના બેબી લઈને આવેલા અને ડૉક્ટરને બતાવવાનું કહ્યું. એ ટાઈમે બેનને એમ કહ્યું કે ભાઈ મારે બેબીને ગાંઠ છે એમ કે. તો ડૉક્ટરે એમ કહ્યું ભાઈ ગાંઠ નથી, પણ તમારે સોનોગ્રાફી કરાવવી પડશે. તો જ્યારે બેનને કહ્યું, બહુ રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે સોનોગ્રાફી જ કરાવી લો, તો કે નહીં સોનોગ્રાફી કરાવી નથી. તો કે ભાઈ એનું મારે નિદાન કઈ રીતે કરવું એમ કે, પણ પ્રોબ્લેમ બીજો છે. તો પેલા એના મધર કંઈ માનતા નહોતા. તે છતાં બેને કહ્યું તમે સોનોગ્રાફી કરાવો અને એનો પ્રોબ્લેમ જે છે હું એને સોલ્વ કરીશ. તો પૂછ્યું કે ભાઈ શું હતું, તો એ છોકરી ગઈ એને મધરને સામે બોલી નહીં. પછી ડૉક્ટરે એમ કહ્યું કે ભાઈ બેન તમે બહાર જતા રહો. પછી બેબીને પૂછ્યું કે ભાઈ શું હતું તને, તો કે બેન કંઈ નહીં. તો કે ના, જે સત્ય હકીકત છે અંદર કે તારે 4 મહિનાનો ઇસ્યુ મીન્સ પ્રેગ્નન્સી રહી ગયેલી છે. તો પેલી બેબીને પૂછ્યું ભાઈ તને ખરેખર શું છે. તો એણે કહ્યું કે ભાઈ હું જ્યારે મારા મામાને ત્યાં ગયેલી તો મામીને ડિલિવરી આવેલી. એ ટાઈમે મારા મામાએ એમ કહ્યું કે ભાઈ તમે મને મદદ કરો, અત્યારે મારે ત્યાં આવી જાઓ રોકાવા અને બેનને જણાવો તો મારે ટિફિનનો પ્રોબ્લેમ ના થાય. એટલે એના મધર પેલી બેબીને લઈને ત્યાં રોકાયેલા. તો આ જ્યારે એના મામાને ટિફિન જ્યારે બેને મમ્મી એને લઈને જાય ત્યારે એના મામા આ છોકરી જોડે એવું કૃત્ય કર્યું કે જેથી એને પ્રેગ્નન્સી રહી ગઈ. હવે એ છોકરી કહી ના શકે ભાઈ આવો પ્રોબ્લેમ થયો. જ્યારે પેલા ડૉક્ટરે પૂછ્યું કે ભાઈ ખરેખર શું થયું, તો કે મારા મામા જ્યારે આ ટિફિન લઈને મારા મમ્મી જતા ત્યારે મારા મામાએ આવો મારા ઉપર રેપ કરેલો. એક કિસ્સો મારી ફ્રેન્ડનો જ છે. આજથી 3 વર્ષ પહેલાની વાત છે. મારી ફ્રેન્ડ ડિપ્લોમા કોર્સ કરવા માટે અમદાવાદમાં આવી હતી. તે દરમિયાન કોઈ યુવકના સંપર્કમાં આવી હતી કોલેજ દરમિયાન. એ યુવક સાથે પ્રેમ સંબંધો રહ્યા, પણ એ યુવકે કહ્યું હતું કે હું લગ્ન કરીશ તારી સાથે, એવું વચન આપેથી તે છોકરીએ એને સેક્સ્યુઅલ રિલેશન રાખવા માટે પરમિશન આપી અને આ રિલેશન દરમિયાન પ્રેગ્નન્સી રહી હતી. એ વખતે પ્રેગ્નન્સી રહી ત્યારે એ મારી ફ્રેન્ડે કહ્યું હતું કે લગ્ન કરવા છે. ત્યારે એણે એવું કહ્યું કે અત્યારે તૈયારી નથી, માટે હાલ અબોર્શન કરાવી દો, પછી આપણે મેરેજ કરી લઈશું. ઓપરેશન કરાવી દીધું. એના કેટલાક દિવસ પછી એફિડેવિટ પણ કરાવ્યું, પણ એફિડેવિટની કોપી એણે રાખી હતી. છોકરી જોડે કંઈ જ નહોતું. એ પછીથી ઘરમાં ખબર પડવાથી આ બહુ મોટો ઇસ્યુ થઈ ગયો અને ત્યારબાદ તો પણ આ બંને મક્કમ તો હતા જ, પણ એ દરમિયાન છોકરાના લગ્ન થઈ ગયા. છોકરીની જાણ બહાર હતું, છતાંય છોકરો એને લગ્ન પછી પણ મળતો હતો.
એ પછી ફરીથી એકવાર પ્રેગ્નન્સી રહી અને છોકરાએ ગમે તેમ મનાવીને એને ફરીથી અબોર્શન કરાવડાવ્યું અને એ છોકરો એની વાઈફને લઈને ઓસ્ટ્રેલિયા જતો રહ્યો અને એના ફાધર અને કાકાને જે પણ કુટુંબમાં હતા એ મોટા મોટા માણસો હતા, જેમ કે કલેક્ટર, મામલતદાર અને પીઆઈ. ત્યારે એ છોકરી બહુ જ કમજોર હતી એમની સામે, માટે એ કશું કરી શકી નહીં અને ઘરવાળાઓ એને એટલે કે માતા પિતા તરફથી એને કાઢી મૂકી હતી. આજે પણ એ છોકરી રખડે છે, સામાન્ય નોકરી કરે છે અને પોતાની જિંદગી પાર પાડે છે. એક 10મા ધોરણની છોકરી જે સ્કૂલે ગઈ હતી અને તેના પીટી ટીચરે તેને કીધું કે ચાલ આજે તારે મારી જોડે ટ્યુશનમાં આવવાનું છે. કોઈ દિવસ પીટીનું ટ્યુશન હોતું નથી. તે પીટી ટીચર તેને ભરમાઈ અને એની ગાડીમાં બેસાડી અને બહાર લઈ ગયો. તે છોકરીને એક છોકરા જોડે અફેર હશે, તે છોકરાને પણ જોડે લઈ ગયો. પણ અને તે છોકરાને છોકરી અને એ ટીચર ત્રણે એને છોકરીને જબરદસ્તી જંગલમાં લઈ ગયા અને એ છોકરી સાથે તેની મરજી વિરુદ્ધ 10મા ધોરણની છોકરી સાથે તે પીટી ટીચરે રેપ કર્યો. એક ગામ છે, એમાં જે છોકરી છે એના મા બાપ અને બેન બધા કામે જાય છે અને એના જે સર છે એ મફત ટ્યુશન લેવા આવે છે. 10મું, 11મું અને 12મું એ છોકરીને મફતમાં એને ભણાવ્યું અને એ છોકરી 10મા અને 11મા 2 ધોરણમાં ફેલ હતી, છતાં પણ એ પાસ થઈ ગઈ. અને પછી 12મા ધોરણમાં એ ખબર પડી કે એ જે સર હતા એ સરને છોકરી સાથે ફિઝિકલ રિલેશનશિપ હતા. કે એક બેન ખૂનના કેસમાં એમને પોલીસ કસ્ટડીમાં રાખેલા એમના ઇન્કવાયરી માટે અને એ જે રહ્યા એ દરમિયાન એમના પર રેપ થયેલો અને આ જે બનાવ બન્યો છે એ ખરેખર નિંદનીય છે અને ધ્યાને લેવા પાત્ર છે. મહેસાણા પાસે એક ફાર્મ હાઉસ હતું અને એના શેઠને એના ચોકીદારની મિસિસ સાથે આડા સંબંધ હતા. ચોકીદાર જ્યારે પણ બહાર જાય ત્યારે આ શેઠને એની પત્ની સાથે આડા સંબંધો ચાલુ રહેતા હતા અને આ સંબંધો ઘણા વર્ષોથી ચાલુ હતા. એકવાર અચાનક આ ચોકીદાર ફાર્મ હાઉસ પર પાછો આવ્યો ત્યારે આ સંબંધોની એને જાણ થઈ અને આ પોલ ખુલી જવાથી એ સ્ત્રીએ કીધું કે આ શેઠે મારી પર બળાત્કાર કર્યો છે. એના પછી પોલીસ ફરિયાદ થઈ અને એ શેઠને જેલમાં પૂરવામાં આવ્યો, એફઆઈઆર થઈ, એના રિમાન્ડ મળ્યા. હું જ્યાં નોકરી કરતો હતો ત્યાં મારી જોડે એક છોકરી નોકરી કરતી હતી. એ યુવતી ડાયોસિસ હતી. એ ડાયોસિસ યુવતીના ઘરમાં એ છોકરી એના મા બાપ જોડે રહેતી હતી. એની મોટી બેન પ્રેગ્નન્સીમાં આવી હતી અને એ ટાઈમે એના જીજા એના ત્યાં રાત રોકાવા આવ્યા અને છોકરી ઉપર રેપ કર્યો. આ જ્યારે રેપની એના ફાધર્સને ખબર પડી ત્યારે છોકરીના વિરુદ્ધ એમ કીધું કે ભાઈ તારે આ વાત કોઈને કરવી નહીં, કેમ કે આમાં તારી બહેનનું ઘર ભાગી જશે. એમાં આ સત્ય હકીકત દબાવી દેવામાં, મા બાપ દ્વારા દબાવી દેવામાં આવી. શ્રી વિજયભાઈ, કે આ બળાત્કાર એટલે શું અને કાયદામાં એની એ અંગેની કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે? કલમ 375 મુજબ કોઈ પણ પુરુષ દ્વારા કોઈ સ્ત્રીની સાથે નીચેના સંજોગો તમે જુઓ જે હું અત્યારે દર્શાવીશ, એ સંજોગો હેઠળ કોઈ પણ જાતીય વ્યવહાર બળાત્કાર ગણાય. દાખલા તરીકે તેની સંમતિ વગર, તેની ઈચ્છા વિરુદ્ધ મુજબ, તેની સંમતિ સાથે પણ જો તે બળજબરીપૂર્વક સંબંધ કરવામાં આવ્યો હોય, જો તે નશા હાલતમાં હોય, પર પુરુષ રૂપ ધારણ કરી કે 16 વર્ષથી નીચેની હોય, તો આ રીતે કોઈ પણ જાતીય કરેલો વ્યવહાર તેની ઈચ્છા વિરુદ્ધ અને તેની સંમતિ વિરુદ્ધ, તો એ કલમ 375 મુજબ ગુનો બનશે. આપ જોઈ રહ્યા છો જીઓ માનવ ગૌરવથી. હવે થોડો વિરામ લઈ ફરી મળીએ. आशीर्वाद क्या है? नैनों की ज्योति का, मीठी ख्वाहिशों का, नन्ही सी सेहत का, दिल की धड़कन का, कल के ख्वाबों का रखे ख्याल, ये फॉर्च्यून के 5 का आशीर्वाद. OMG3 वाला फॉर्च्यून सोयाबीन तेल रखे आंखें, दिल और शरीर स्वस्थ, करे गर्भ का पोषण और डायबिटीज पर कंट्रोल. ये फॉर्च्यून के 5 का आशीर्वाद, फॉर्च्यून का 5 का आशीर्वाद, थोड़ा और चलेगा. નિઃશુલ્ક કાનૂની સહાય માટે સંપર્ક કરો શ્રી યોગક્ષેમ માનવ ગૌરવ સંસ્થાન, A47 અને 48, પરિસીમા, CG રોડ, અમદાવાદ 380006. ફોન નંબર 26460232
અને 26405460. અમારું ઈમેલ આઈડી છે abhay@yogshem.org. आशीर्वाद क्या है? नैनों की ज्योति का, मीठी ख्वाहिशों का, नन्ही सी सेहत का, दिल की धड़कन का, कल के ख्वाबों का रखे ख्याल, ये फॉर्च्यून के 5 का आशीर्वाद. OMG3 वाला फॉर्चून सोयाबीन तेल रखे आंखें, दिल और शरीर स्वस्थ, करे गर्भ का पोषण और डायबिटीज पर कंट्रोल. ये फॉर्च्यून के 5 का आशीर्वाद. फॉर्च्यून का 5 का आशीर्वाद थोड़ा और चलेगा. કે તે સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ અને સંમતિ વિના, અગેન્સ્ટ હર વિલ એન્ડ વિધાઉટ હર કન્સેન્ટ. તો આ બેમાં શું કોઈ તાત્વિક તફાવત ખરો? બંનેમાં વાસ્તવિક તફાવત રહેલ છે. સંમતિ જે છે એ ઉંમરની સાથે સંબંધ ધરાવે છે. 16 વર્ષ સુધીના છોકરી હોય તો એ સંમતિ આપે તો પણ એની સંમતિ ગણાતી નથી અને બળાત્કારનો ગુનો બનતો હોય છે. ઈચ્છા વિરુદ્ધ જે છે એ એવું સ્વરૂપ છે કે સ્ત્રી જે છે એ ગમે તેવા ચારિત્ર્યની હોય, દાખલા તરીકે તે પ્રોસ્ટિટ્યુશન એવો કોઈ ધંધો કરતી હોય, તેમ છતાં એ સ્ત્રીની ઈચ્છા ના હોય અને એની વિરુદ્ધ બળજબરીથી શરીર સંબંધ બાંધવા જો પ્રયાસ કરે અથવા બળજબરીથી સંબંધ બાંધે તો તે પણ બળાત્કારનો ગુનો બનતો હોય છે. એટલે એ રીતે આ બંને વચ્ચે એક વાસ્તવિક સંબંધ રહેલો છે અને બંને તત્વો બળાત્કારનો ગુનો પુરવાર કરવા માટે પુરવાર કરવા જોઈએ. સાહેબે વાસ્તવિક તફાવત કહ્યું. તાત્વિક તફાવતની વાત કરું તો ઈચ્છા તત્કાલીન હોય છે, જ્યારે સંમતિ પાછળથી પણ આપી શકાય છે. પણ આપણે અહીંયા રહેવા દઈએ. વડોદરિયા સાહેબ, એવું ક્યાંય સાંભળ્યું છે કે કસ્ટોડિયલ રેપ અને બીજા વિશિષ્ટ પ્રકારના સંજોગોમાં પણ બળાત્કાર થતો હોય છે? તો આ અંગેની કોઈ જોગવાઈ વિશે આપ જણાવશો? ક્રિમિનલ કોડની સેક્શન 376 સુધારા કરવામાં આવ્યા અને ખાસ કરીને સજા માટે એવી જોગવાઈ કરવામાં આવી કે જે બળાત્કાર કસ્ટડીમાં સ્ત્રી હોય એ દરમિયાન થાય, જેવા કે જેલની અંદર થાય છે, પોલીસ સ્ટેશનની અંદર થાય અથવા હોસ્પિટલોમાં થાય છે, સંરક્ષણ ગૃહમાં થાય, તો આવી રીતે જે બળાત્કાર જે પુરુષની કસ્ટડીમાં મહિલાઓ હોય છે અને ત્યાંના સ્ટાફ અથવા તો ત્યાંના અધિકારી દ્વારા જો એનો લાભ ઉઠાવીને આવી રીતે જાતીય સંબંધ બાંધવામાં આવે તો એને આ વિશિષ્ટ ગુના ગણવામાં આવે છે અને એના માટેની સજા જે છે એ સામાન્ય બળાત્કાર માટેની જે છે તેના કરતા એનામાં વધારે સજાની જોગવાઈ કરવામાં આવેલી છે. આ ઉપરાંત પણ કેટલાક એવા સંજોગો છે કે જ્યાં સ્ત્રી ગર્ભવતી હોય, 12 વર્ષથી નીચેની ઉંમરની હોય, એની સાથે ગેંગરેપ થયેલો હોય અથવા તો ન્યાયિક અલગ વસવાટમાં એની પત્ની રહેતી હોય, એની સાથેના કરેલા બળાત્કારને પણ આવરી લેવામાં આવેલા છે. વિજયભાઈ, આપને ખાસ પ્રશ્ન પૂછું છું કે બળાત્કારમાં કયા પ્રકારના પુરાવાઓની અપેક્ષા રાખવામાં આવે છે? બળાત્કારના કેસમાં પુરાવામાં તો પ્રથમ મેડિકલ એવિડન્સ ઉપર અગત્યનો મહત્વનો મેડિકલ એવિડન્સ હોય છે. કારણ કે કેટલીક વાર સ્ત્રી જો ઉંમરલાયક હોય તો હેબ્યુચ્યુઅલ પણ આવતું હોય છે. એની માટે મેડિકલ એવિડન્સ, તે ઉપરાંત કે રેપ દરમિયાન કોઈ પણ ઇન્જરી થઈ હોય તો એ સ્ત્રીનું જ્યારે એને મેડિકલ માટે સ્ત્રીને મૂકે એ દરમિયાન એની ઉપર ઇન્જરી આવે, આ એટલા બધા મહત્વના પુરાવા હોય છે કે એની માટે કોર્ટને બીજું પ્રિઝમ્પશન કરવાનો કોઈ ચાન્સ જ નથી રહેતો અને પ્રાઇમા ફેસી કેસ સાબિત થાય એવું માનવાનું પૂરતું કારણ રહે છે. બીજું, અસંખ્ય જજમેન્ટો પર સુપ્રીમ કોર્ટના આવેલા છે કે માત્ર સ્ત્રી બોલે અને એ જુબાની આપે એટલે માનવાનું કારણ જ રહે ને. એ શા માટે એવી સ્ત્રી પોતાની લાઈફ અથવા પોતાના વિષયની આવે ખોટી વાતો કોર્ટમાં કરે, એવું કરવાનું કોઈ કારણ જ નથી હોતું. માટે આ સત્યતા સ્વીકારી કોર્ટો પણ હાડવ્યું લેતી હોય છે આની અંદર. બરાબર વિજયભાઈ, આ અંગે ભારતીય પુરાવા ધારાની કલમ 113 અંદર આ અંગેની જોગવાઈ કરવામાં આવી છે, એટલે કે એક અનુમાન કરવામાં આવેલું છે. હવે આપણી વચ્ચે ડોક્ટર સાહેબ છે. ડોક્ટર સાહેબ, ખાસ કરીને મેડિકલ રીતે કઈ રીતે પુરાવા લેવામાં આવે છે અને એ અંગેની જરા કઈ રીતે સાવચેતી રાખવી પડે એ આપ જણાવશો? મેડિકલ વિભાગમાં જ્યારે રેપનું વિક્ટીમ ને લાવવામાં આવે છે ત્યારે એની સાથે કોઈ એક
પોલીસ વિભાગમાંથી આવેલ વ્યક્તિ સાથે હોય છે અને મોટા ભાગે જે ડોક્ટર તપાસતા હોય છે તે સાથે ત્યાં કામ કરતા નર્સ કે કોઈ ફિમેલ ડોક્ટરને જોડે રાખીને જ તપાસ કરતા હોય છે. અને આ વખતે દર્દી પાસેથી એના ઉપર વાગેલાના નિશાન કે ત્યાં આગળ જે પણ જે આરોપીએ ગુનો કરેલો હોય છે એના કારણે ત્યાં ખરેલા વાળ કે એના દર્દીના હાથમાં કે એના નખમાં ભરાયેલા અગત્યના પુરાવાઓને અમે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલતા હોઈએ છીએ. આ ઉપરાંત દર્દીના યોનિમાર્ગમાંથી પણ અમુક સ્વોબ એટલે કે એક પ્રકારના રૂ ઉપર તપાસ લઈ અને એ પણ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તાત્કાલિક મોકલી આપતા હોઈએ છીએ. આ બાબતમાં જો દર્દી આવવામાં મોડું કરે અથવા તો નાહીને આવે અથવા કપડાં બદલીને આવે તો આ ખૂબ જ અગત્યના પુરાવાનો બહુ ઝડપથી નાશ થઈ જાય છે. અને આ પુરાવા એટલા ડેલિકેટ હોય છે કે 12 કલાકના પછી જો લાવવામાં આવે તો 70% જેટલા એવિડન્સ ખલાસ થઈ જતા હોય છે. આ માટે જ્યારે પણ રેપના દર્દીઓ હોસ્પિટલમાં આવે ત્યારે એવું અમે ઈચ્છીએ કે પોતાના કપડાના બદલી કાઢે અને ખાસ નહીને ન આવે. જે હાલતમાં હોય એ હાલતમાં જ જલ્દી આવે તો દર્દીને ઘણો ફાયદો થઈ શકે. કેસ એના ફેવરમાં ખૂબ સારી રીતે જઈ શકતો હોય છે. ડોક્ટર સાહેબ, આપે કહ્યું કે વિક્ટીમની આ તપાસ કરવાની છે, એટલે કે ભોગ બનેલ સ્ત્રીની, પણ શું સાથે સાથે આરોપીની પણ તપાસ કરવાની હોય છે? તો એમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે? જી હા, આરોપીની તપાસ કરવાની હોય છે. જો આરોપી અવેલેબલ હોય તો, જો ભાગી ચૂક્યો હોય તો વસ્તુ જ જુદી છે. પણ જો આરોપી અવેલેબલ હોય તો એના માટે અમારે કન્સેન્ટ કે મંજૂરી લેવાની કાંઈ જરૂરત હોતી નથી. અને એની તપાસમાં પણ એના શિશ્ન ઉપરથી પણ અમે તપાસ લઈ લઈએ છીએ કે જેમાં સ્મેગ્મા નામનું એક દ્રવ્ય હોય છે. જો જે ન હોય તો એ વસ્તુ પુરવાર કરે છે કે છેલ્લા 24 કલાકમાં આ આરોપીએ સંભોગ કરેલો છે. પ્લસ એના ભાગમાં પણ જો સ્ત્રીના દાંતના નિશાન હોય કે એણે અવરોધ કરવા માટે જે પણ પ્રયત્ન કર્યા હોય તો સ્ત્રીના પણ જે કોષ ખરી ગયેલા હોય એ પણ અમે ફોરેન્સિક સાયન્સમાં મોકલીએ છીએ કે જેના ઉપરથી પણ ચોક્કસ આધારભૂત માહિતી મળી શકે છે કે આ જ વ્યક્તિએ કે આ જ આરોપીએ રેપ કરેલો હશે. ત્રિવેદી સાહેબ, આપને હું પૂછવા માંગુ છું કે આ અંગે સજાની કઈ કઈ જોગવાઈઓ છે? રેપના ગુનામાં સજાની જોગવાઈ સુધારેલા કાયદા પ્રમાણે ગંભીર કરવામાં આવી છે. ઓછામાં ઓછી સજા 7 વર્ષની હોવી જોઈએ અને સાદો રેપ હોય જેમાં સંજોગો એવા હોય અને આરોપી એવો હોય તો 2 વર્ષની સજા કોર્ટ કરતી હોય. પણ જે ગ્રેવિટી છે, કસ્ટોડિયલ રેપ છે, ગેંગ રેપ છે, શિક્ષક અને શિષ્યા વચ્ચેના સંબંધમાંથી થયેલો રેપ છે, આવા જે બળાત્કારો જે છે એ વિશિષ્ટ કેટેગરીમાં જેને કલમ 376 A થી E સુધીમાં વર્ણવવામાં આવેલા છે તેમાં 10 વર્ષની સુધીની સજા અને 10 વર્ષથી વધુ સજા માટેના પણ પ્રબંધો કરવામાં આવે છે. સ્ત્રી જે ઘરમાં પડેલી તિરાડ સાંધી જાણે, સ્ત્રી જે સારું રાંધી જાણે, ખરેખર સ્ત્રીએ વિરેગો થઈ 100 લંગૂર એક શેરની થવાની જરૂર છે. અને હું એવું ઈચ્છું છું કે છોકરીએ એટલે બોલ્ડ થઈ જવું જોઈએ કે અગર કોઈ વ્યક્તિ બળાત્કાર કરે છે તો એની પાસે એટલો પાવર હોવો જોઈએ કે સામેનો વ્યક્તિ એ કરતા એને સંકોચ થવો જ જોઈએ. અને જો એ છતાંય બળાત્કાર કરી જાણે તો પણ બોલ્ડલી એને બહાર પાડવું જોઈએ. અને એવો સમાજનો ડર રાખવાની જરૂર નથી કે મારી સાથે રેપ થયો છે તો પછી મારો કોઈ હાથ નહીં ઝાલે કે મારી જોડે લગ્ન નહીં કરે. એવું તો છે જ નહીં. ઘણા પુરુષો આપણા સમાજમાં સમજદાર પણ છે, કોઈક ને કોઈક એનો હાથ થામશે. પણ આવી વ્યક્તિ જો બોલ્ડ થઈને સામે આવશે તો દરેક છોકરીને એ સબક પણ મળશે અને એ બળાત્કારીને પણ સબક મળશે. એ કોઈ જ્યારે ભવિષ્યમાં કોઈ બીજો પુરુષ પણ આવો બળાત્કારનો વિચાર પણ નહીં કરે, ઇવન કોઈને છેડતી કરવાનો પણ વિચાર નહીં કરે. આપણે હમણાં જ સ્ટુડિયોમાં આમંત્રિતો અને અમારા વિષય નિષ્ણાતોની સાથે આ ગંભીર વિષય અંગેની ચર્ચા કરી. ફરી મળીશું બીજા હપ્તે આવતા અઠવાડિયે. બિર્ગ મીડિયા 3 સનસ્પોર્ટ રો હાઉસ, ગુરુદ્વારા પાસે, SG હાઈવે, અમદાવાદ 380059. ઈમેલ birgmedia@gmail.com. जीवानां रक्षणं श्रेष्ठं जीवा जीविते काङ्क्षिणः
तस्मात् समस्त दानेभ्यो अभय दानं प्रशस्यते। આ કાર્યક્રમના પ્રાયોજક છે फॉर्चून का 5 का आशीर्वाद, थोड़ा और चलेगा।